હેલો વિદ્યાર્થી મિત્રો, અભુદા એજ્યુકેશન ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। આગળના વિડીયોમાં આપણે દાખલા નંબર 7 જોયો। આજે જોવાના છે દાખલા નંબર 8, જેની અંદર સૂચના છે નીચેની આકૃતિ GUNS અને RUNS સમાંતર ચતુષ્કોણ છે, તો x અને y શોધો અને તેના માપ શેમાં આવશે? લંબાઈ સેમીમાં। શેમાં આવશે? લંબાઈ સેમીમાં। ખાસ ધ્યાન રાખજો, આ બે દાખલાની અંદર એક દાખલો તમારી પરીક્ષાની અંદર પૂછાશે જ। આ બંને દાખલા ખૂબ જ મોસ્ટ આઈએમપી છે। તો સમાંતર બાજુ ચતુષ્કોણ છે, સમાંતર બાજુ ચતુષ્કોણની અંદર મેં તમને શું કીધેલું? સામસામેની બાજુઓ કેવી હોય? સરખી। કેવી હશે? સરખી। જો તમને બહુપદી આવડતું હશે તો તમે આ દાખલા સોલ્વ કરી શકશો। સમાંતર બાજુની અંદર સામસામેની બાજુ કેવી? સરખી। એટલે કે GU બરાબર શું થાય? SN અથવા SN બરાબર GU। SN બરાબર GU બરોબર। SN ની કિંમત કેટલી? 26 બરાબર। GU ની કિંમત કેટલી? 3y - 1 ક્લિયર। -1 આ સાઈડ આવશે બરાબર ની તો શું થશે? પ્લસ, એટલે કે 26 + 1 બરાબર શું વધ્યું? 3y। સમજાયું? આની અંદર 26 ને કેટલા? 27 બરાબર 3y। y ને કરતા બનાવશું 3 ગુણાકારની અંદર અહીં આવશે તો ભાગાકાર, તો 27 / 3 બરાબર y। 9 તાલી 27, તો y બરાબર કેટલા? 9, જેની અંદર y ની કિંમત 3y - 1, 3 y ની કિંમત 9 - 1, 9 તાલી 27 - 1, તો અહીં તમને GU બરાબર 9 તાલી 27 ક્લિયર। 9 તાલી 27 - 1 તો કેટલા થશે? 26। આ તમને મળી GU ની કિંમત। સામસામેની બાજુ કેવી? હંમેશા સરખી બરોબર। હવે આગળ જોશું, જેની અંદર SG બરાબર UN ક્લિયર। SG ની કિંમત 3x બરાબર, UN ની કિંમત 18, x ને કરતા બનાવીએ 18, 3 ગુણાકારમાં અહીં આવશે તો ભાગાકારમાં 6 તાલી 18, તો x બરાબર કેટલા? 6। x ની કિંમત કેટલી આવી? 6। તો SG ની કિંમત શોધીએ તો 3x ની કિંમત 6, 6 તાલી 18 સેમી। અહીં પણ સેમી ક્લિયર। આ બંને તમે નહીં લખો તો ચાલશે, આટલે સુધી y અને x ની કિંમત શોધી દેશો એટલે સુધી દાખલો ગણશો, કારણ કે આપણને શું કીધું છે? x અને y ની કિંમત શોધો। શું કીધું છે? x અને y ની કિંમત શોધો। તો તમે આટલે સુધી દાખલો ગણી લેશો, આટલે સુધી આ y ની કિંમત અને x ની કિંમત તો પણ ચાલશે, તમારે આ વધારે ગણવાની જરૂર નથી ક્લિયર। અમે વધારે ગણવું ભૂસી નાખું છું, તમારે વધારે ગણવાની જરૂર નથી। ફક્ત આપણને શું કીધું છે? x અને y ની કિંમત શોધવાની। એટલે કે આ મેં તમને સમજાવવા કે સામસામેની બાજુના માપ કેવા આવે? સરખા। તમારે દાખલો આટલે સુધી જ ગણવાનો છે, આટલે સુધી આ y ની કિંમત અને આ x ની કિંમત, આટલે સુધી તમારે દાખલો ગણવાનો છે ક્લિયર। હવે જોશું આગળ RUNS। આગળ જોયું તું વિકર્ણો પરસ્પર દુભાગે, એટલે કે અહીં O બિંદુમાં છે, મેં O બિંદુ નામ આપ્યું છે, તો બંને વિકર્ણોના ભાગ કેવા? સરખા। કેવા થશે? સરખા। તો જો RO બરાબર UN, આ બંને હું શોધું તો 16 બરાબર x + y। આની અંદર x ની કિંમત પણ આપેલી નથી અને y ની કિંમત પણ આપેલી નથી। જો મારે x + y ની અંદર ગમે તે એકની કિંમત શોધવી હોય તો મારે y ની કિંમત હોવી જોઈએ, પણ x ની કિંમત અને y ની કિંમત અહીં આપેલી નથી। તો હું શું કરીશ? આ વિકર્ણ લઈશ। કયો વિકર્ણ? SU, એટલે કે O બિંદુમાં છે SO બરાબર OU SO કેટલી કિંમત? 20। OU કેટલી કિંમત? y + 7 ક્લિયર। સમજાય? પહેલા કેમ આના લીધું? કારણ કે આની અંદર x ની અને y ની બંનેની કિંમત હતી નહીં, તો અહીં જોવું 20 + 7 આ સાઈડ આવશે તો -7 બરાબર y, તો
તો y બરાબર 20માંથી 7 જશે તો કેટલા 13 અહીં તમને કિંમત મળી ક્લિયર હવે જુઓ RO બરાબર ON RO ની કિંમત 16 ON ની કિંમત x વત્તા y 16 બરાબર x શોધવાના y ની કિંમત તમને મળી 13 16 13 આ સાઈડ આવશે તો -13 બરાબર x 16 માંથી 13 જશે તો કેટલા x બરાબર 3 ક્લિયર તો આ હતો દાખલા નંબર 8 જેની અંદર આપણે ઇમ્પોર્ટન્ટ દાખલા જોયા અહીં લંબાઈ સેમીમાં હતી તો અહીં આપણે મૂકી દેશું 13 સેમી અહીં પણ મૂકી દેશું 3 સેમી ક્લિયર તો આ હતો દાખલા નંબર 8 જો વિદ્યાર્થી મિત્રો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો ચેનલને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો